એકેય માનતી નથી ને કંઈ નહીં, લબ 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 મંડાણિયું છો. આજ તો તમારો છે ને વારો કાઢી નાખું, બેયને એકુકા હાથે ઉપાડીને અને પછાડું ઠામ મારી નાખું બેયને. કોઈ દી નહીં ને આ બે જણિયું આવી ધડબડાટી બોલાવે છે. આ શેનો કજિયો થયો બે વચ્ચે? હું જાય વાંઢા મેરેજ બ્યુરોમાં ગોગી ભેગી. તું છે ની જા, તને નો જવા દઉં. હું જ જાઉં ગોગી ભેગી વાંઢા મેરેજ બ્યુરોમાં. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? અમે અમારી ન્યૂઝ ચેનલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો આ ન્યૂઝ ચેનલ હવે કેટલા દિવસ ચાલુ રહે એની તો કાંઈ ખબર નથી, પણ તમે અમારી ન્યૂઝ ચેનલ જોતા રહેજો અને અવનવા સમાચાર તમને અમે આપતા રહીશું. ટીટી, હજી આપણે છે ને ન્યૂઝ ચેનલનો કેમેરો ઓન નથી ને તે પહેલા વાત કરી લઈએ કે આપણે એકબીજાના છે ને રિવ્યૂ સારા જ આપવાના. મારે તારા વખાણ કરવાના, તારે મારા વખાણ કરવાના. એટલે કોઈ છે ને લગ્ન ઈચ્છુક યુવાનો હોય ને તો આપણો મેળ પડી જાય. એકબીજાની કેમેરાની સામે વાટવાની નહીં. વાહ વાહ રાણકાગડી, કંઈક તારા મગજને સોટ લાગી જાય ને તો તારું મગજ છે ને એવું ચાલુ થઈ જાય છે ને કે વાત જવા દે. કંઈક તો તું તારા એવા સજેશન મસ્ત મસ્ત આપસ ને એવા સજેશન તો હુંય નથી આપી શકતી. આ તો ઘરનું મન મગજમાં જ ન રહ્યું કે આપણે એકબીજાના વખાણ કરવાના હોય કેમેરાની સામે. જે રાણકાગડીને ઝટકો લાગે ને શોટનો તય જ એનું મગજ છે ને કામ કરે, અને જે છે ને બરફ જેવું ઠંડુ ફ્રીઝ થઈ ગયું એનું મગજ, તય બહુ એનું મગજ કામ ન કરે. અમાર ટીટીને એવું જ છે. ટીટીને છે ને જે હરખી રીતનો ઝટકો લાગે ને ડબલ વોલ્ટનો, તય છે ને મગજ મંડે દોડવા, અને જે છે ને ફ્રીઝરમાં એનું મગજ પડ્યું હોય ને તય ટીટીનું છે નાનું મગજ કામ કરવાનું હાવ બંધ કરી દે. લે, હજી તો આપણે હમણાં વાત જ થઈ હતી કે એકબીજાના વખાણ કરવાના છે. આ ક્યાં એકબીજાની કેમેરાની સામે વાટવાનું ચાલુ કરી દીધું. લે, ઈ તો ભૂલાઈ ગયું કે કેમેરો ઓન જ છે. હાલો હાલો મંડો, ન્યૂઝ વાંચવા મંડો. ટીટી મેડમ, આ છે અમારા ટીટી મેડમ ન્યૂઝ રીડર, અને આ છે અમારા રાણકાગડી મેડમ ન્યૂઝ રીડર જ છે. એ પણ તમને અવનવા સમાચાર આપતા રહેશે. સૌથી પહેલા તો ન્યૂઝ એ છે કે મધુલિકા અત્યારે હાલમાં જ એના મમ્મી પપ્પાને મયુર અને મધુલિકાની સગાઈ માટે મનાવી રહી છે. જેવા એના મમ્મી પપ્પા માની જશે એવા તુરંત જ મારા સબસ્ક્રાઇબર્સ એન્ડ વ્યુઅર્સ તમને સમાચાર આપીશું, અને આપણે ટૂંક જ સમયમાં એની સગાઈ ગોઠવીશું. તો જોતા રહો કોકીની કોમેડી. હાલો, રાણકાગડી મેડમ હવે એમના ન્યૂઝ આપશે. ભર શિયાળામાં કાલે તો એટલી ગરમી થઈ કે પસીનો આયલો જાતો તો અમારા માથા ઉપરથી. પછી કાલે એસી ચાલુ કરવું પડ્યું. માથામાં ખૂબ પસીનો વળવાના કારણે, અને અમારી રાણકાગડી એક તો નાવાની ચોર છે, એના કારણે રાણકાગડીના વાળમાં 2-4 ટોલા પણ ઝગમગે છે. ટીટી, નિયમનું ઉલ્લંઘન નથી કરવાનું, મારા વખાણ કરવાના છે. આપણે એક રૂલ્સ બનાવી લઈ. રાણકાગડી, હું તારી વાત નહીં કરું, તું મારી વાત નહીં કર. સારી વાતે નહીં કરવાની ને ખરાબ વાતે નહીં કરવાની. આપણે એકબીજાની વાત જ છે ને કરવાની. ન્યૂઝમાં આપણા એકબીજાના ન્યૂઝ વાંચવાના નહીં. હાલના તાજા ન્યૂઝ તમને કહું છું. અત્યારે મદનિયું નાસ્તો કરી રહ્યું છે અને 2-4 ભાખરી ઉલારી ગયું છે, અને તોય હજી તો ડાઇનિંગ ટેબલ ઉપરથી મદનિયું ઉઠ્યું નથી. હજુ તો મદનિયાએ 4 જ ભાખરી ખાધી છે. હજી તો 1 ડઝન ભાખરી મદનિયું આરોગી ન લે અને 6 કપ ચા મદનિયું ના પી લે ત્યાં સુધી મદનિયું ડાઇનિંગ ટેબલ ઉપર જ બેઠું નાસ્તો કરતું રહેશે. અરરરો, આ બે શું ચાલુ કર્યું છે? આપણા ઘરની ઉઘાડી કરે છે આ બે તો ન્યૂઝ વાંચીને. અરરરો, આ તો સારું કર્યું. મદનિયું થતું હતું તે હું આ ન્યૂઝ રૂમમાં આવી કે હું હાલે છે. આ બે તો આવા બધા ન્યૂઝ વાંચે છે. ટીટી ભાઈ, મને લાગે છે કે હવે અમારા ઉપર સંકટ તોડાઈ રહ્યું છે. મદનિયાએ અત્યારે તાજા ન્યૂઝ સાંભળી લીધા છે, એટલે હવે હમણાં જ વાવાઝોડું અમારી તરફ આવવાની પૂરેપૂરી શક્યતા છે. ટીટીભાઈ, રાણકાગડી માસી, તમને ખબર છે કે નહીં? મેં હમણાં 5 દી થયા સવારમાં નાસ્તો કરવાનું જ બંધ કરી દીધું છે.
મદનિયું એમ કહી રહ્યું છે કે 5 દિવસથી એમને ડાયટિંગ ચાલુ કરી દીધું છે. મદનીએ હમણાં સવારમાં ડાયટિંગ કરવાનું ચાલુ કર્યું છે, પણ બપોરે જેવું જ મદનિયું જમવા બેસે છે એવું એક નાનું સાલિયું ભરીને શાક અને 12 રોટલા અને 6 ભાખરી, અરે એને ભેંસની નાની પાડી ધરાઈને એટલું બધું આરોગવાનું મદનિયાએ ચાલુ કર્યું છે. ત્યાર પછી જ મદનિયું ડાઇનિંગ ટેબલ ઉપરથી ઉઠે છે. તમને કંઈની બેયને કહું છું કે મારા ન્યૂઝ વાંચવાનું બંધ કરો તો બેમાંથી એકેય માનતી નથી ને કંઈ નહીં લબ મંડાણિયું છો. આજ તો તમારો છે ને વારો કાઢી નાખું, બેયને એકુક હાથે ઉપાડીને અને પછાડું ઠામ મારી નાખું બેયને. લેતી જા રાણ કાગડી, કઈ નહીં મંડાણીથી મદનિયા ન્યૂઝ વાંચવા. હવે આ આપણે છે ને પછાડશે ને તો આપણું માકડું નોખું થઈ જવાનું છે. મને તો એમ કે મદનિયું છે ને બહાર ગયું છે શાકભાજી લેવા, એ આવે ને ત્યાં એની ચર્ચા હે ને કરી લે, પણ કઈએ પાછળથી આવી ગયું ને મને નહોતી ખબર. હવે શું કરશે ટીટી? હવે એના વખાણ કરવાનું ચાલુ કર એટલે આપણે નીચે ઉતારે. અમારું મદનિયું બહુ જ ડાયું ડમરું છે. અમારા મદનિયાએ હમણાં ડાયટિંગ ચાલુ કર્યું છે અને 5 કિલો વજન પણ ઘટી ગયું છે. અમારું મદનિયું છે ને એ સાવ એટલે સાવ અત્યારે તો ગરમ પાણી ઉપર જ છે અને જ્યુસ ઉપર છે. રોટલા કે રોટલીને સાવ હાથ જ નથી અડાડતું. અત્યારે એનો હાલમાં જ 5.30 ગ્રામ વજન ઘટી ગયું છે. હવે બરાબર હરખા ન્યૂઝ વચાણા, નહીતર તો વધારે લબલબાટી તમે કરી હોત ને મારી તો આજ તો તમારે બેયનો ઘડો લાડવો કરી નાખત. તમે બે ન્યૂઝના રવાડે ચડ્યું છે ને કાંઈ વાંધો નહીં, પણ મારું નામ લીધું ને તો જરાય હરખાઈ નહીં હાલે. હું અહીંયા બહાર સોફા ઉપર બેઠા બધું સાંભળું જ છું. અત્યારે તો જાઉં છું, પણ જો મારું નામ લીધું અને મારા કાંઈ સમાચાર વાંચ્યા ને તો તમારી બેયની ખેર નથી, સમજી લેજો. હેલો મારા સબસ્ક્રાઇબર્સ એન્ડ વ્યુઅર્સ, હમણાં થોડી વાર પહેલા મને રાણ કાગડીને ઊંચી નીચી કરવામાં આવી હતી, તેથી મને થોડી કમર દુખે છે. રાણ કાગડી મેડમ, તમને ક્યાંય દુખાવો થાય છે હાથ પગમાં? હા, મને પણ થોડા ખંભા દુખે છે. મદનિયાએ બે હાથે અમને ઊંચા નીચી કરી, એમાં તો પછી કઈ બાકી જ ન હોય. એ તો સારું, અમારા ભાગ્ય સારા કે મદનિયાએ અમને ધડ દઈને બોલની જેમ પછાડી નહીં, નહીતર તો માકડે અમારા અલગ થઈ જાત. વરી શું મદનિયું ચાલુ કર્યું છે આવું પાછી? એ કાંઈ નહીં, અમે એમ કહીશી કે મદનિયાએ ડાયટિંગ ચાલુ કર્યું ને તે 10 કિલો વજન ઓછું થઈ ગયું, એટલે તમારી પાસે અમારા વ્યુઅર્સને સબસ્ક્રાઇબર્સ ટીપ લેવા આવશે. તમારું વજન એકારે 10 કિલો ઓછું કેવી રીતે થઈ ગયું? હા તો બરાબર. હવે આપણે ન્યૂઝ કન્ટિન્યુ કરીશું. હેલો, હા ઘોઘી જ બોલું છું. હા, કોણ? વાંઢા મેરેજ બ્યુરો. હા, મુરતિયો. હા છે ને, અમારા ટીટી ફેન રાણકાગડી માસી મુરતિયાની વાટ જોઈને જ બેઠા છે. એ ટીટી, અહીંયા આવ, એક વાત કહું. ઘોઘીને જો ઓનો ફોન આવ્યો વાંઢા મેરેજ બ્યુરો વાળાનો. હા, મારા કાન ખુલ્લા જ છે, મેં ઈ જ સાંભળ્યું. તું કેસ તો સાચું જ હશે, તે સાંભળ્યું ને ઈ જ મેં સાંભળ્યું. ઓહો ટીટી, આપણે તો કેટલા લકી કહેવાય. આજ જ આપણે ન્યૂઝ રીડરની જોબ મળી છે અને આજ જ મુરતિયાના માગા આવવાનું ચાલુ થઈ ગયું. સાચી વાત છે રાણકાગડી, 2024નું વર્ષ તો આપણું મુરતિયા ગોતવામાં જ ગયું અને 2025 તો હજી સ્ટાર્ટ થયું છે, ત્યાં તો મહિના માગા આવવા મુરતિયાના. મને એમ છે રાણકાગડી, આપણા માટે 2025નું વર્ષ તો લકી જવાનું છે, લકી. હા, સારું હાલો, હું એને વાત કરી દઉં છું બેયને, હો. પછી હું ત્યાં જ લઈને આવીશ. હા, કે દિવસે મળવા આવવાનું છે? હા, કાલે તમે મુરતિયાને રેડી રાખશો ને, ત્યાં બોલાવી લેશો ને વાંઢા મેરેજ બ્યુરોમાં? હા, હું લેતી આવીશ. હા, આ બેમાંથી એકને. હા, ભલે. ટીટીભાઈ રાણકાગડી માસી, અહીંયા આવો, તમારા માટે ગુડ ન્યૂઝ છે, ગુડ ન્યૂઝ. आज लगता है मैं हवा में हूँ, मुझको इतनी खुशी मिली है, मुझे भी इतनी खुशी मिली है.
તો હવે ટીટીભાઈ રણકાગડી માસી તમે સમાચાર સાંભળી જ લીધા ફોનમાં. પણ વાત એમ છે કે મૂર્તિઓ છે ને ઈ એક જ છે, એટલે તમારે બેમાંથી એકને નક્કી કરવું પડશે કે ઈ મૂર્તિઓ કેના માટે છે. ટીટીભાઈ તમારે કાલે આવવું છે મેરેજ બ્યુરોમાં મારી સાથે, કે રણકાગડી માસી તમારે મારી જોડે આવવું છે કાલે મેરેજ બ્યુરોમાં, ઈ તમારે બે નક્કી કરવાનું છે. એક જ મૂર્તિઓ છે ને તો હું મોટી છું તો હું કાલે તારી યારે આવીશ કોકી મેરેજ બ્યુરોમાં. ના ટીટી, હું તારાથી 2 દિવસ મોટી છું એટલે હું છે ને કાલે કોકી ભેગી જઈશ મૂર્તિઓ જોવા. રણકાગડી જીથરી ભાભી તારો મગજ હાલે છે કે નહીં? તું ભલે મારાથી 2 દી મોટી રહી પણ હાઈટમાં તો હું તારાથી ઊંચી છું ને, એટલે હું મોટી ગણાવ. હું પૂછી જો ઘોઘીને. અરરર, તમે બે આવી શું મગજ વગરની વાતો ચાલુ કરી દીધી? આમાં તો હુંય કન્ફ્યુઝ થઈ જાઉં છું, શું કરવું શું ન કરવું. તમે બે પહેલા હરખું પરિયાણ કરી લ્યો કે કોણ કાલ મારી હારે મૂર્તિઓ જોવા આવશે. એ ટીટી, એક કામ કરને, અડધો મૂર્તિઓ છે ને આપણે બે લઈ લેસી. હા એમ કરી, અડધો તારો મૂર્તિઓ અડધો મારો મૂર્તિઓ, એમ ભાગ પાડી લેસી. ઓય બાપરે, તમે આવું સાંભળ્યું છે ક્યાંય? આ બે મૂર્ખિયું તો જો મંડાણિયું છે, શું કરવું આનું મારે? એ ટીટીભાઈ રણકાગડી માસી, આ લાડવો થોડો છે તે તમે બે અડધો ભાગ કરી લેશો? જરાક તો વિચારો તમે. તમારે બેમાંથી એક જ કાલે મારી જોડે છે ને આવવાનું થશે. આગી જા ઘોઘી, આગી જા. તું વચ્ચે આવમાં ઊભી રહે, એક જ મિનિટ. હમણાં અમે તને છે ને કહી દે કાલ કોણ આવશે મેરેજ બ્યુરોમાં. આ વચ્ચેનું સેન્ટર છે. જો છે ને રણકાગડી, હું તને ધક્કો દઈશ, તારે મને ધક્કો દેવાનો. જીતી જાય ને એને કાલ મૂર્તિઓ જોવા જવાનું થશે. હાલો હાલો, ઈ વાત સાચી. સ્ટાર્ટ કરો. 1 2 3 સ્ટાર્ટ. એ રણકાગડી જીથરી ભાભી, તને તો હું જીતવા જ નહીં દઉં. અરે ટીટી ઈયળ જેવી, તને હું જીતવા નહીં દઉં. તું ધીરી તો ખમ, થોડીક આમ પાછળ હટી ગઈ છો. જરાક છે ને તાણીને ધક્કો મારું ને ત્યાં હવામાં ન ઉડી જાય તો મારું નામ રણકાગડી નહીં. અરરર, આ બે તો બાજવાનું ચાલુ કરી દીધું. એ ટીટીભાઈ રણકાગડી માસી, મૂકી દ્યો એકબીજાના વાળ ખેંચવાનું, મૂકી દ્યો. એ ઘોઘી, તું આગી વઈ જા, ક્યાંક વચ્ચે તું છે ને કુટાઈ જઈશ, તારો છે ને વારો નીકળી જશે. તું એક બાજુ ખૂણામાં જ વઈ જા. આ તો રણકાગડીનો વારો કાઢ નાખું જીથરી ભાભીનો. હા ઘોઘી, તું તો ક્યાંક છે ને ખૂણામાં છું મંતર જ થઈ જા. અમે બે આજે છે ને ધબધબાટી એવી બોલાવવાની છે ને ક્યાંક એક ધક્કો તને લાગ્યો ને તો તું સીધી છે ને હોલમાં વઈ જઈશ. એટલે આ બે તો હાચુકા બાજવાનું ચાલુ કર્યું. એટલે આ બે તો કૂતરા મીંદડાની જેમ હાચુકા બાજવાનું ચાલુ કર્યું. હવે શું કરવું? મારા જેવી તાકાત તો તારામાં નથી. મને એમ કે મારામાં તાકાત નથી? અરે હું તો પિઝા ખાઉં છું, પિઝા. મારા જેવી તાકાત તો કોઈનામાં નથી. અરે તું પિઝા ખાસ તો હું મેગી ખાઉં છું, મેગી. અરે મારા જેટલી તાકાત તો તારામાંય નથી. ટીટીડી, તું છાનમુની બે, છાનમુની ઘરે જ બેઠી રહેજે. ઘોઘી ભેગી તો હું જ જવાની છું વાંઢા મેરેજ બ્યુરોમાં. મૂર્તિયાને લઈને આવીશ. અરે તું છાનમુની બે, જીથરા ભાભા જેવી શાહમૃગ જેવા ડોરાવાળી, તને તો ઉલ્લાડીને ચંદ્ર ઉપર ફેંકી ન દઉં તો મારું નામ ટીટી નહીં. એ ઘોઘી, આ બે શેનું મહાયુદ્ધ ચાલુ કર્યું છે કંઈ ખબર પડે છે? અરે આ બે એક રોટલી હોય ને તોય અડધી ભાગ પાડીને ખાય, અને કોઈ દી નહીં ને આ બે જણિયું આવી ધડબડાટી બોલાવે છે. આ શેનો કજિયો થયો બે વચ્ચે? હું જઈશ વાંઢા મેરેજ બ્યુરોમાં ઘોઘી ભેગી. તું છે ની જા, તને નો જવા દઉં. હું જ જાઉં ઘોઘી ભેગી વાંઢા મેરેજ બ્યુરોમાં. સાંભળી લીધું મમ્મીજી? આ શેનો કજિયો છે ખબર પડી ગઈ તમને? ઓહો, મૂર્તિયાનો કજિયો છે એમને? એ ટીટીભાઈ રણકાગડી માસી, અહીંયા ક્યાં મૂર્તિયાનો દુકાળ છે? એમાં એવું છે કે વાંઢા મેરેજ બ્યુરોમાં ફોન આવ્યો, એક જ મૂર્તિઓ છે. એટલે મેં એને કીધું કે તમારે બેમાંથી જેને માર ભેગું આવવું હોય નક્કી કરી લ્યો. એટલે બે જણીઓએ આવું યુદ્ધ ચાલુ કર્યું.
એ ઘોઘી આ બેને નોખ્યું તો પાડવી જોશે ને, કેવી બે જણીઓ આખલાન જેમ બાજે છે. અરે આ મૂર્તિયા માટેનું મહાયુદ્ધ આ બે ચાલુ કર્યું છે. તું ટીટી ફઈને ઝાલું આ બાજુ, તું રાણકાગડી માસીને ઝાલું બેને નોખ્યું પાડ, નોખ્યું. એ હાલો મારા વાલા વાલા વ્યુઅર્સ એન્ડ વાલા વાલા સબસ્ક્રાઇબર્સ, તમે જુઓ છો ને અમારા ટીટીફાઈન રાણકાગડી માસીએ આખલા યુદ્ધ ચાલુ કરી દીધું છે મૂર્તિયા હાટું થઈને. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. હાલો હાલો હવે મારે છે ને મોડું થાય છે, મારી પાસે જાજો ટાઈમ નથી. આ બેને મારે છે ને છૂટી તો પાડવી પડશે ને, આ બે કેવી બાધે છે કંઈ નહીં. હાલો હાલો મારા વ્યુઅર્સ એન્ડ સબસ્ક્રાઇબર્સ, તમે આવજો અને હા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ઘોઘીની કોમેડી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવજો મારા મિત્રો.